સાબરકાંઠામાં ભુવાએ યુવાનને કરોડપતિ બનાવી દેવાના સપના દેખાડી 11 લાખ પડાવ્યા। જય કાલી બંદર કાલી પાવાગઢ વચોવચ રૂપિયાનો ઢગલો। ઢોંગ ધતિંગ માટે પૂજાનો સામાન અને તાંત્રિક વિધિ કરતો ઢોંગી ભુવો। આ ઢોંગી કોઈને સાજા કરવા માટે નહીં પરંતુ 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવા માટે ધતિંગ કરી રહ્યો છે। આ ભુવો ધર્મના નામે ધતિંગ કરી રૂપિયા પડાવવાનો ખેલ ખેલી રહ્યો છે। અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખો ઉગાડતો આ કિસ્સો ચોંકાવનારો છે। ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો। ભુવાએ કહ્યું 11 લાખ રૂપિયાનો ધૂપ કરો અને 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે। કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળીને ભુવાની માયાજાળમાં યુવક આવી ગયો અને યુવકે પોતાનું ઘર મોર્ગેજ કરી 6 લાખ રૂપિયાની લોન મેળવી અને તે પણ ભુવો લઈ ગયો। વાત છે સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની, જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી ભુવાએ છેતરપિંડી કરી। હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા। અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ 11 લાખ લઈ છેતરપિંડી આચરી। કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનાર ભુવા સામે ફરિયાદ નોંધાઈ। પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઈડરના રાઓલ ગામના અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી। ધરપકડ બાદ પોલીસે ખુલાસો કર્યો છે કે પીડિત આરોપી ભુવાના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતો હતો અને ભુવા પાસેથી તેને 5 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા, જેથી ભુવાએ તોફિકને આ લાલચ આપી અને તે બાદ સ્મશાન લઈ જઈને તાંત્રિકના નામે ખેલ કરી તેને વિશ્વાસમાં લીધો અને રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં હિંમતનગરના પાણપુરના તોફિક સાપોલિયાને ઠન ગોપાલ થવાનો વારો આવ્યો। આ ભુવાએ એક નહીં આવા અનેક લોકોને પોતાની મોહજાળમાં ફસાવ્યા હતા।